હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સ્લીવ ડિઝાઇન. તો મેં સ્લીવ કટિંગ કરી લીધી છે. તમે મેજરમેન્ટ જોઈ શકો છો સ્ક્રીન પર. તો આ આપણું મેજરમેન્ટ છે. હવે આપણે તેના પર મૂકવાનું કાપડ લેવાનું છે. તેનું પણ મેજરમેન્ટ લઈ લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, મેજરમેન્ટ તમે જોઈ શકો છો સ્ક્રીન પર. આપણે બહુ જ સરસ ડિઝાઇનવાળી સ્લીવ બનાવવાની છે. તો તમે બહુ ધ્યાનથી જોજો, બહુ જ મસ્ત સ્લીવ બનશે. આ રીતના નાની નાની પ્લેટ લેવાની છે. તમને ટાંકણી વડે એને પિનઅપ કરી શકો છો, જેથી તમારી પ્લેટ બહુ જ સરસ આવશે, એક સરખી આવશે બધી. તો આ રીતના માપ લીધે જવાનું ને આ રીતના નાની નાની પ્લેટ લીધી જવાની. જો ફ્રેન્ડ્સ, આપણી પ્લેટ બહુ જ સરસ બની છે. બીજી સાઈડ પણ આ રીતના પ્લેટ બનાવવાની છે. તો આ રીતના અહીંયા પણ આ રીતના મેજરમેન્ટ લેવાનું છે 4.5 ઇંચનું. તો આ રીતના પ્લેટ બનાવવાની છે. ટાંકણી વડે પિનઅપ કરી લેવાની, જેથી પ્લેટ બહુ જ સરસ બનશે. જોઈ લો ફ્રેન્ડ્સ. પછી તેને આ રીતના સ્ટિચ કરી દેવાનું છે. બંને સાઈડ તમે લાઈન ડ્રો કરી શકો છો. પછી વધારાના કાપડને કટિંગ કરી લેવાનું છે એક સાઈડ. બીજા પાર્ટમાં પણ આ રીતના સ્ટિચ કરી લેવાનું અને આ રીતના સીધી લાઈન ડ્રો કરી લેવાની ત્રોસમાં. પછી તેના પર આ બંને પાર્ટ અટેચ કરી લેવાના છે. હવે આપણે બંને પાર્ટને અટેચ કરવાના છે. તો આપણી સ્લીવ બહુ જ સરસ બનવાની છે ફ્રેન્ડ્સ. તમે પૂરો વિડીયો જોજો, તમને બહુ સારો લાગશે. હવે આપણે તેના પર સ્ટિચ કરી લઈએ. બંને પાર્ટ જોઈન્ટ કરવાના છે. તો ફ્રેન્ડ્સ, આપણે બંને પાર્ટ જોઈન્ટ થઈ ગયા છે. હવે આપણે આના પર ધાર સિલાઈ લગાવવાની છે. તો ફ્રેન્ડ્સ, ધાર સિલાઈ પણ અમે લગાવી દીધી છે. હવે તેના ઉપર આ અસ્તર મૂકવાનું છે અને તેના પર લાઈન ડ્રો કરી લેવાની છે. આ રીતના જોઈ લો ફ્રેન્ડ્સ. પછી વધારાના કાપડની કટિંગ કરી લેવાનું. તેની પહેલાં આપણે એક સિલાઈ કરી દઈશું. હવે વધારાના કાપડને કટિંગ કરી લઈશું. હવે અસ્તર તેના પર મૂકવાનું છે અને પિન વડે પિનઅપ કરી લઈશું. પછી તેના પર મૂકીને ચારે સાઈડ સિલાઈ કરી લઈશું. જોઈ લો ફ્રેન્ડ્સ, આ રીતના ચારે બાજુ આ રીતના સિલાઈ કરી દેવાની છે. પછી વધારાના કાપડને કટિંગ કરી લેવાનું છે. તો જો ફ્રેન્ડ્સ, કેટલો સરસ રીતના શેપ બને છે. હવે 2 ઇંચની પટ્ટી લઈને તેને આ રીતના મૂકવાની છે. પછી સ્ટિચ કરી આવી લેસ પટ્ટી લેવાની છે, જેને અંદરની સાઈડ સિલાઈ કરવાની છે. પછી આ ઉપરવાળી પટ્ટીને આ રીતના ફોલ્ડ કરી દેવાની છે. પછી તેના પર પણ આ રીતના સિલાઈ લગાવી દેવાની. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલો સરસ લુક આવે છે. હવે આપણે આવા નાના નાના મોતી લઈ લેવાના અને આ રીતના અટેચ કરી દેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો
કેટલી સરસ આપણી સ્લીવ લાગે છે. હવે આપણે તેને સ્લીવ અટેચ કરી લઈશું. આ રીતના જોઈ લો ફ્રેન્ડ્સ, નોર્મલી જે તમે સ્લીવ અટેચ કરો છો એ રીતના. તો આપણી સ્લીવ અટેચ થઈ ગઈ છે. હવે આપણે તેને ફિટિંગ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ જોઈ લો આપણી સ્લીવ કેવી લાગે છે. જો તમને પસંદ આવી હોય તો જરૂર કહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.